જો વિદ્યાર્થી મિત્રો, હું વંદન ભટ્ટ પ્રજસ્વ એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. આગળ મેં લીધેલા ટોપિક પડતર હિસાબી પદ્ધતિ જે મેં ચલાવ્યું તો એ મારો પહેલો લેસન હતો. આજે તેમાં આપણે મજૂરીને લગતી વિવિધ પ્રકારની જે પદ્ધતિઓ છે તેના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. વાત છે મજૂરી. સામાન્ય રીતે તેના બે ભાગ પાડવામાં આવે છે. પહેલો ભાગ છે સીધી મજૂરી, બીજું છે આડકતરી. મજૂરી, સીધી મજૂરીને પ્રત્યક્ષ મજૂરી કહેવામાં આવે છે, જ્યારે આડકતરી મજૂરીને પરોક્ષ મજૂરી કહેવામાં આવે છે. મજૂરી સમજવા માટે આપણે તેના કુલ બે ભાગ પાડીએ છીએ. એક સીધી મજૂરી અને બીજું આડકતરી મજૂરી. સીધી એટલે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ મજૂરી. આમ એના બે ભાગ છે. હવે આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને વચ્ચે શું ફરક તે બાબતોને ધ્યાનથી સમજવાની કોશિશ કરીએ. તો કોઈ પણ પ્રકારની જે વસ્તુ છે તેનું કદ અને તેના આકારને ફેરફાર કરવા માટે જે મજૂરી ચૂકવાય તે મજૂરીને પ્રત્યક્ષ મજૂરી કહેવામાં આવે છે. પ્રશ્ન એ થાય કે એવી કઈ વસ્તુ? તો સાદા અર્થમાં કહીએ તો કાચો માલ. કાચા માલમાંથી તેને કદ અને આકાર આપી અને તેને કોઈ નિશ્ચિત વસ્તુમાં ફેરફાર કરવામાં આવે તો તે પાછળ ચૂકવાતી મજૂરી એ પ્રત્યક્ષ એટલે કે સીધી મજૂરી છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. કાપડ. દરજી છે, દરજી એ કાપડનું કટિંગ કરે, તેને સીવે અને તેને તમારા પેન્ટ શર્ટ કે જે કંઈ પણ તમારા વસ્ત્રો જે જરૂરિયાતના હોય એમાં તેનો આકાર આપે છે એના કદ પ્રમાણે. તો જે દરજી છે એને ચૂકવવામાં આવતી મજૂરી એ સીધી એટલે કે પ્રત્યક્ષ મજૂરી છે. હજી બીજું ઉદાહરણ લઈએ. મિસ્ત્રી અથવા સુથાર. લાકડું હોય, લાકડામાંથી તમને જોઈતું ફર્નિચર છે, ખુરશી છે, ટેબલ છે, બારણું છે, બારી છે, એવું કંઈ પણ તમને બનાવી આપે તો લાકડું એ કાચો માલ છે. કાચા માલને યોગ્ય કદ અને આકાર આપી અને તેને ફેરફાર કરવા માટે જે મજૂરી ચૂકવવામાં આવે એ ઉત્પાદન સાથે સીધી સંકળાયેલી છે. બરોબર. જો એ મિસ્ત્રી હોય જ નહીં તો તમને લાકડામાંથી તે વસ્તુ બનાવી આપી ના શકે. બરાબર. તો એ સમજવા માટે આપણે સીધી મજૂરીનો ઉપયોગ કરી શકીએ છીએ. જે નરી આંખે જોઈ શકાય, જે મજૂર કામ કરે છે, કાચા માલમાંથી તે
જોઈતી વસ્તુમાં તેનો ફેરફાર કરે છે. હવે પ્રશ્ન આવે, આડકતરી મજૂરી એટલે શું, અથવા તો પરોક્ષ મજૂરી કોને કહેવાય? તો જે ઉત્પાદન સાથે સીધી સંકળાયેલી નથી હોતી. આ જે છે ને સીધી મજૂરી, એ ઉત્પાદન સાથે સીધો સંબંધ છે. આડકતરી મજૂરી કોને કહેવાય? જેનો ઉત્પાદન સાથે સીધો સંબંધ નથી, પણ છતાં મજૂરી તો ચૂકવવી જ પડે છે. એ બાબતને હવે આપણે ધ્યાનથી સમજીએ. માની લો મારે ત્યાં મોટા પાયા પર ઉત્પાદન થઈ રહ્યું છે, તો મારે ત્યાં ઘણા કારીગરો બેસીને, કારીગર કહો, મજૂર કહો, બધાનો અર્થ એક જ છે. અહીંયા એમને જે ચૂકવવામાં આવે તે મજૂરી જ કહેવાય. જો એક કરતા વધારે કામદારો અથવા કારીગરો મારે ત્યાં કામ કરતા હોય ત્યારે એમના પર મારે કામ કરે છે કે નહીં તે બાબત ધ્યાનમાં રાખવા માટે મારે સુપરવાઇઝર રાખવો પડે. એ લોકોનો હિસાબ કિતાબ રાખવા માટે મારે એકાઉન્ટન્ટ રાખવો પડે. ત્યાં સફાઈ કર્મચારી પણ રાખવો પડે. આ બધાને જે પૈસા ચૂકવે એ પણ એક પ્રકારની મજૂરી જ છે. પણ સુપરવાઇઝર એ વસ્તુનું ઉત્પાદન કરતો નથી. જે લોકો ઉત્પાદન કરે છે એના ઉપર એ દેખરેખ રાખવાનું કામ કરે છે. એકાઉન્ટન્ટ એ વસ્તુનું ઉત્પાદન કરતો નથી, પણ જે લોકો ઉત્પાદન કરી રહ્યા છે તેમનો હિસાબ કિતાબ રાખવાનું એ કામ સંભાળી રહ્યો છે. અને સફાઈ કર્મચારી છે, ત્યાં જે કંઈ પણ કચરો કે વેસ્ટ પડે એને સફાઈ કરવાનું કામ એ કરી રહ્યો છે. તો એમને જે ચૂકવવામાં આવે છે મજૂરી જ કહેવાય, પણ એ મજૂરી ઉત્પાદન સાથે સીધો સંબંધ નથી. માની લો સુપરવાઇઝર ગેરહાજર રહ્યો હોય તો તમારું ઉત્પાદન અટકી નથી પડતું. એકાઉન્ટન્ટ આજે રજા પર હોય તો તમારું ઉત્પાદન અટકી નથી પડતું. સફાઈ કર્મચારી ના આવે તો ચાલી શકે. પણ બીજી તરફ તમે ધ્યાનથી સમજો કે અહીંયા તમારે ત્યાં જે કામ કરનારો કર્મચારી જે વસ્તુનું કદ અને આકાર આપી રહ્યો છે એ ગેરહાજર રહે તો તમારું ઉત્પાદન, જેને તમે પ્રોડક્શન કહો છો, એ એક લેવલે અટકી જતું હોય છે. તો અહીંયા આગળ આપણે જોયું કે જે વસ્તુ કદ, આકાર ને રંગ આપવાનું કામ કરે છે એમને જે મજૂરી ચૂકવાય, જે સીધી મજૂરી છે, પ્રત્યક્ષ મજૂરી છે. કારણ કે જો એ જ ન હોય તો ઉત્પાદન તમારું પૂરેપૂરું અટકી જાય છે. અહીંયા સુપરવાઇઝર, એકાઉન્ટન્ટ, સફાઈ કર્મચારી વગેરે જો ગેરહાજર રહ્યો હોય તો એમને તમે જે મજૂરી ચૂકવો છો એ ગેરહાજર રહે તો એને ઉત્પાદન પર કોઈ અસર પડતી નથી. બરોબર? આ માત્ર દેખરેખ રાખવાનું કામ કરે છે. એકાઉન્ટન્ટ તેનો હિસાબ રાખવાનું કામ કરે તો એમને પણ જે ચૂકવાય એ પરોક્ષ મજૂરી છે. આ વસ્તુ ઉત્પાદન સાથે સંબંધ ધરાવતી નથી. હવે આમાંથી તમને કયો એમસીક્યુ આવી શકે? તો એવા કયા પ્રકારની મજૂરી છે કે જેનો ઉત્પાદન સાથે સીધો સંબંધ છે? તો બેટા જવાબ આવે પ્રત્યક્ષ મજૂરી, જે ઉત્પાદન સાથે સીધો સંબંધ ધરાવે છે. એવી કઈ મજૂરી કે જેને ઉત્પાદન સાથે સીધો સંબંધ નથી? તો બેટા ઉત્પાદન સાથે સીધો સંબંધ ધરાવતી નથી એવી મજૂરીને પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ મજૂરી કહેવામાં આવે છે. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે પ્રત્યક્ષ મજૂરી એટલે શું અને પરોક્ષ મજૂરી એટલે શું. હવે જ્યારે પડતર તૈયાર કરવામાં આવે ત્યારે આપણે જુદો જુદો અભ્યાસ કર્યો હતો. પ્રત્યક્ષ ખર્ચાઓ પરથી પ્રાથમિક પડતર આપણે શોધી હતી, કારખાનાના ખર્ચાઓ ઉમેરીને કારખાના પડતર શોધી હતી, વેચાણ વિતરણ સુધીના આપણે ખર્ચાઓને ધ્યાનમાં લીધા હતા, ઓફિસ ખર્ચા ઉમેરીને ઉત્પાદન પડતર શોધેલી, વેચાણ વિતરણના ખર્ચા ઉમેરીને આપણે કુલ પડતર શોધેલી. અહીંયા આગળ આ બંને જે મજૂરી છે
તો બરોબર ધ્યાનથી સમજજો, પ્રત્યક્ષ જે મજૂરી છે એનો સંબંધ પ્રાથમિક પડતર સાથે છે. કઈ પડતર? પ્રાથમિક. પ્રાથમિક પડતર અથવા ઘણા તેને પ્રારંભિક પડતર પણ કહે છે. સીધી મજૂરીનો સમાવેશ જ્યારે પડતર તૈયાર કરવામાં આવે ત્યારે તેનો સમાવેશ પ્રાથમિક પડતરની અંદર કરવામાં આવે છે. જ્યારે આડકતરી મજૂરી એ કારખાના પડતર પર આધારિત ગણવામાં આવે છે. આના પરથી બીજો એક એમસીક્યુ બની શકે. પ્રત્યક્ષ મજૂરી પડતરના હિસાબે પદ્ધતિમાં તેનો સમાવેશ ક્યાં થાય છે? તો પ્રત્યક્ષ મજૂરીનો સંબંધ એ પ્રાથમિક પડતર સાથે રહેલો છે, જ્યારે પરોક્ષ મજૂરીનો સંબંધ એ કારખાના પડતર પદ્ધતિ સાથે તમારો રહેલો છે. બરાબર? તો આમ ઉત્પાદન સાથેનો સંબંધ ધરાવે સીધી મજૂરી, ઉત્પાદન સાથે સંબંધ ધરાવતી નથી એ આડકતરી પરોક્ષ મજૂરી, જેનો સમાવેશ પ્રાથમિક પડતર સાથે થાય, જેનો સમાવેશ કારખાના પડતર સાથે થાય. અહીંયા જો કારીગર ના આવે તો તમારું ઉત્પાદન અટકી પડે છે, જ્યારે અહીંયા આગળ જો આ લોકો ગેરહાજર હોય તો તમારા ઉત્પાદન પર કોઈ અસર થતી નથી. ઉત્પાદન પરની અસર અહીંયા અસર થાય, અહીંયા અસર ના થાય. ત્રણ બાબતો એમસીક્યુ પર આધારિત છે. ઉત્પાદન સાથે કેવો સંબંધ છે? અહીંયા સીધો સંબંધ છે, અહીંયા સાથે સીધો સંબંધ નથી. નંબર 2, પ્રાથમિક પડતરના ધોરણે ગણાય છે, આ કારખાના પડતરના ધોરણે ગણાય છે. અહીંયા ઉત્પાદન પર અસર થાય છે, જ્યારે અહીંયા ઉત્પાદન ઉપર અસર થતી નથી. બેટા બીજું આપણે લેવાનું છે. હવે મજૂરીની વિવિધ વેતન પ્રથાઓ વિશે આપણે અભ્યાસ કરીએ. વિવિધ વેતન પ્રથા. અહીંયા વેતનનો મતલબ તમારે મજૂરી જ કરવાનો છે. ઘણા મજૂરી કહે છે, ઘણા તમને અહીંયા આગળ વેતન કહે છે. આને સમજવા માટેની મૂળ 2 પદ્ધતિઓ છે. પહેલી પ્રણાલિકાગત પદ્ધતિ. પ્રણાલિકાગત પદ્ધતિ, જ્યારે બીજી છે ઉત્તેજનાત્મક પદ્ધતિ. મજૂરીની જે પદ્ધતિઓનો જે આજે આપણે અભ્યાસ કરવાનો છે, એ અભ્યાસ કુલ 2 બાબતો પર આધારિત છે. એક જૂની પુરાણી આપણી જે પ્રણાલિકાગત પદ્ધતિઓ છે, અને બીજી ઉત્તેજનાત્મક પદ્ધતિઓ. આમાં મૂળ 2 બાબતોનો સમાવેશ થાય છે. નંબર 1, સમય વેતન પ્રથા, અને નંબર 2, કાર્ય વેતન પ્રથા. સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા, આ બંને આપણી પ્રણાલિકાગત પદ્ધતિઓ છે. બીજી તરફ આપણે ઉત્તેજનાત્મક પદ્ધતિઓની વાત કરીએ તો નંબર 1, હેલ્સી યોજના. નંબર 2, રોવેન યોજના. નંબર 3, ટેલરની ભિન્ન વેતન દર પ્રથા. ચોથી, બીડો યોજના. અને 5મી, મેરિકની પદ્ધતિ, 3 દર પદ્ધતિ.
આ સિવાય ઘણી બધી પ્રથાઓ છે, પણ મૂળ જે બાબતો છે આ ચેપ્ટરની, જેનો સમાવેશ મેં અહીંયા આગળ કર્યો છે. આમ તો ઉત્તેજનાત્મક પદ્ધતિઓમાં બીજી 8-10 જેટલી છે, પણ જે જરૂરી છે આપણા માટે એ આટલી બાબતો છે. ફરીથી પહેલો બાબત છે પ્રણાલિકાગત પદ્ધતિ, બીજી છે ઉત્તેજનાત્મક પદ્ધતિ. પ્રણાલિકાગત પદ્ધતિમાં પહેલી બાબત આવે સમય વેતન પ્રથા અને બીજું છે કાર્ય વેતન પ્રથા, જેનો આપણે હમણાં ડિટેલમાં પણ અભ્યાસ કરીશું. ત્યાર પછી ઉત્તેજનાત્મક પદ્ધતિઓમાં હેલ્સી યોજના છે, રોવેનની યોજના છે, ટેલરની ભિન્ન વેતન દર પ્રથા છે, બીડો યોજના છે અને મેરિકની 3 દર પદ્ધતિઓનો અહીંયા આગળ સમાવેશ થાય છે. આ તમામ પદ્ધતિઓનો હવે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. પહેલા હું પ્રણાલિકાગત પદ્ધતિ સમય વેતન પ્રથાની વાત કરીશ. બેટા ત્રીજું બોર્ડ લેવાનું છે. વાત છે સમય વેતન પ્રથા. સમય પર આધારિત છે. પ્રમાણ સમય નક્કી કરવામાં આવે કે ભાઈ રોજ 8 કલાકનું કામ કરવામાં આવશે. 1 કલાકનો દર 50 રૂપિયા રહેશે. તો કર્મચારીને અથવા કામદારને મળતું વેતન, એનું અર્નિંગ બરાબર એને ટાઈમ જે નક્કી કર્યો હતો તે ગુણ્યા એનો કલાક દીઠ દર, જેને આપણે અંગ્રેજીમાં રેટ કહીએ છીએ. ઈ ફોર અર્નિંગ, અર્નિંગ એટલે એની કમાણી, એને મળતી મજૂરીની રકમ. ટી બરાબર ટાઈમ, એને જે એલોટેડ કરવામાં આવ્યો પ્રમાણ સમય તે, અને આર બરાબર તેનો દર. જો આ પ્રમાણે એને મજૂરી ચૂકવવાની હોય તો એને 8 કલાકનું કામ અને રોજના કલાક દીઠ 50 રૂપિયા પ્રમાણે એની મજૂરી 400 રૂપિયા થઈ. મજૂર સાથે નક્કી કરવામાં આવે કે ભાઈ તારે 8 કલાક તો કામ કરવાનું, સવારથી આવી જવાનું, તારો 8 કલાકનું કામ, કલાકના તને 50 રૂપિયા તને પ્રાપ્ત થશે. એ પ્રમાણે તારી આજના દિવસની મજૂરી રૂપિયા 400. સમયને ધ્યાનમાં લેવામાં આવે છે 8 કલાક. હવે અહીંયા થાય શું, મજૂરની એક બાબત તો મને ખબર પડી ગઈ એને કે ભાઈ આજે હું આખો દિવસ કામ કરીશ તો મને 8 પ્રમાણે 8 કલાકના 50 પ્રમાણે 400 રૂપિયા તો મળવાના જ છે. એટલે અહીંયા પહેલી બાબત એ છે કે જે મજૂર છે તેને મજૂરીની રકમ નિશ્ચિત થઈ ગઈ કે ભાઈ મને આટલી મજૂરી તો આજના દિવસમાં મળવાની જ છે. આ પ્રથામાં બીજી બાબત એ છે કે એને એના 8 કલાક કામ કરવાનું, એમાં એને કેટલું ઉત્પાદન કરશે એ મહત્વની બાબત નથી. માની લો કે મજૂરી કામમાં એ લોકો દરજી કામ કરે છે, તો દરજી કામની અંદર એ દિવસ દરમિયાન 1 શર્ટ બનાવે કે 5 શર્ટ બનાવે, એનાથી એને કોઈ મતલબ નથી. બરાબર? એટલે જો એને કામનું પ્રેશર નહીં હોય તો એ બહુ શાંતિથી અને સારી રીતે કામ કરી શકશે, અને એને કારણે તે ગુણવત્તા પર પૂરેપૂરો ભાર આપશે. તો એને કારણે વસ્તુની જે ગુણવત્તા છે એ જળવાશે. ભાઈ જો તેના પર કામનું પ્રેશર હોય તો એ આડેધડ કામ કરવાનું છે, એટલે ગુણવત્તાની ઉપર એને અસર થતી હોય. પણ અહીંયા ઉત્પાદન પર એને પ્રેશર નથી કે ભાઈ તું તારી રીતે, તને 8 કલાકના પૈસા મળવાના છે, તું શાંતિથી કામ કર અને મારું કામ વ્યવસ્થિત થવું જોઈએ અને વસ્તુની ગુણવત્તા જળવાવી જોઈએ. તો એ ખૂબ જ શાંતિપૂર્વક કામ કરશે,
સંપૂર્ણ ધ્યાન રાખીને કામ કરશે અને વસ્તુની ગુણવત્તા જાળવવાનો એ પૂરેપૂરો પ્રયત્ન કરશે. અને જો વસ્તુની ગુણવત્તા જળવાશે, સાચવીને કામ કરશે, તો જે યંત્રનો ઘસારો છે કે તેનું મેન્ટેનન્સ છે, તે યંત્રનો જે ઘસારો છે કે એનું જે મેન્ટેનન્સ છે, બરાબર, મેન્ટેનન્સ એ જળવાશે ભાઈ, જેને કારણે યંત્રનું આયુષ્ય વધશે. આ બધા જુદા જુદા એના ફાયદા છે. મજૂરને એક તો એની નિશ્ચિત રકમ મળવાની છે, એટલે એને ધીરજ હશે કે ના આજે મને પૈસા તો મળશે જ સાહેબ, એટલે એક ટેન્શન અને તણાવ મુક્ત કામ કરશે. ટેન્શન અને તણાવ મુક્ત કામ કરશે. બીજી બાજુ એને ઉત્પાદન પર પ્રેશર નથી, એટલે શાંતિથી સારી રીતે કામ કરી શકશે, વસ્તુની ગુણવત્તા જાળવી શકશે, જેને કારણે યંત્ર જેવી બાબતો ઉપર ઘસારો ઓછો પડશે, બરાબર, એનું મેન્ટેનન્સ ઓછું આવશે અને એ સારી રીતે તેનું કાર્ય પૂર્ણ કરી શકશે. આમ સમય વેતન પ્રથા પ્રમાણે જો એને મજૂરી ચૂકવાતી હોય તો એમાં કેટલા નંગ બનાવ્યા એનાથી મતલબ હોતો નથી. હા, જ્યાં વસ્તુની ગુણવત્તા જાળવવાની હોય ને ત્યાં સમય વેતન પ્રથા એક ખૂબ જ મહત્વની બાબત છે. આ બધા એના ફાયદા હતા ભાઈ, પણ કેટલીક બાબતો એના ગેરફાયદા પણ છે. ઉત્પાદન ઉપર એને પ્રેશર નથી, એટલે એ શાંતિથી કાર્ય કરશે, અને શાંતિથી કાર્ય કરે અને ધીરજથી કાર્ય કરે ત્યારે ઘણીવાર કાર્ય મોડું પૂરું થાય છે. બીજા જે કામ કરતા હોય એના કરતા બી મોડું કામ પૂરું કરે છે, જેને કારણે સંસ્થાને ખર્ચો વધે છે. માની લો કે એક વ્યક્તિ 4 કલાકમાં શર્ટ બનાવતો હોય અને બીજો દરજી એ જ શર્ટ બનાવવામાં 8 કલાકનો જો સમય લે તો સંસ્થાનું વીજળી એટલું બળે છે, એટલા બીજા મેન્ટેનન્સના ખર્ચા વધી જાય છે. જે જગ્યા ભાડા પર લીધેલી હોય તો ભાડું ડબલ થઈ જાય તમારું. આ બધી અસરો એના ઉપર થતી હોય છે. ગેરફાયદા એ છે કે ઉત્પાદન ખર્ચ વધે છે. દાખલા તરીકે તમે સમજો, એક વ્યક્તિને આપણે 400 રૂપિયા ચૂકવીએ છીએ, બીજી વ્યક્તિને પણ આપણે 400 જ રૂપિયા ચૂકવીએ છીએ. ધ્યાનથી સમજજો. આને 400 રૂપિયા ચૂકવ્યા અને આને 4 શર્ટ બનાવ્યા, તો 400 રૂપિયાને 4 વડે ભાગો તો ઉત્પાદનની જે કોસ્ટ છે તમારી પડતર એ 100 રૂપિયા આવે છે. જ્યારે અહીંયા તમે બીજા મજૂરને બી 400 રૂપિયા ચૂકવ્યા, એને 2 જ શર્ટ તૈયાર કર્યા, તો અહીંયા કોસ્ટિંગ 200 રૂપિયા આવે છે. જેને પરિણામે ઉત્પાદનની જે પડતર છે ને બેટા એ જળવાતી નથી. હવે કયું એકમ 100 રૂપિયામાં બન્યું અને કયું એકમ 200 રૂપિયામાં બન્યું એ છેલ્લે ખબર ના પડે. તો આ સંજોગોમાં ઉત્પાદન પડતર તમારી જુદી જુદી આવી શકે અને તેને પરિણામે વેચાણ કિંમત નક્કી કરવામાં મુશ્કેલી સર્જાય છે. અહીંયા ધ્યાન આપજો, વેચાણ કિંમત આ પરિસ્થિતિમાં વેચાણ કિંમત નક્કી કરવામાં મુશ્કેલી પડે છે. કેમ મુશ્કેલી પડે? કારણ કે બંને પરિસ્થિતિમાં પડતરો જુદી જુદી છે. ક્યાંય ફિક્સ નથી કે એને હાથ પડે આટલા એકમ તો બનાવવા જ પડશે. આ માણસ હોશિયાર છે, એને 4 એકમ બનાવ્યા. આ માણસ હોશિયાર નથી, એને 2 જ એકમ બનાવ્યા, જેને કારણે બંનેની પડતર જુદી જુદી આવી. હવે તમે સમજો, આ માણસે 4 એકમ બનાવ્યા એટલે એક કુશળ કારીગર છે, આને 2 જ એકમ બનાવ્યા છે, એ કુશળ કારીગર આની સરખામણીમાં તો નથી, અને છતાં બંનેને પાછું વેતન તો સરખું જ મળે છે. તો બંને વચ્ચે અસંતોષની લાગણી પણ પેદા થાય છે. આને એમ થાય, સાલા હું આટલું બધું કામ કરું છું, મેં 4 શર્ટ બનાવ્યા તોય મને 400, આને 2 શર્ટ બનાવ્યા તોય એને 400 રૂપિયા મળ્યા. તો એ સંજોગોમાં અહીંયા કુશળ કારીગર મહેનતુ છે, કામ સારું કરે છે, છતાં આના પ્રમાણમાં એને મજૂરી સરખી જ મળે છે, તો એ બે વચ્ચે એક ઘર્ષણ પેદા થાય છે. બરોબર? તો જો સમય વેતન પ્રથાની વાત કરીએ તો સમય નક્કી છે કે ભાઈ 8 કલાક કામ કરવાનું અને કલાકના 50 રૂપિયા લેખે
એને દાડાના 400 રૂપિયા મળે. પછી ઉત્પાદન તે ગમે તેટલું કરે, ઉત્પાદન જોડે એને કોઈ લેવા દેવા નથી. હા, એની ગુણવત્તા જળવાશે, બધી વાત સાચી, પણ બીજી તરફ ઉત્પાદન પડતરના પ્રશ્નો ઉદ્ભવશે. ઉત્પાદન પડતરો જુદી જુદી આવશે એટલે વેચાણ કિંમત નક્કી કરવામાં પ્રશ્ન ઉદ્ભવશે. વેચાણ કિંમત નક્કી કરવામાં પ્રશ્નો ઉદ્ભવશે. બે કારીગરો વચ્ચે ઘર્ષણ પેદા થશે. આને થશે કે ભાઈ હું વધુ કાર્યક્ષમ છું, કાર્યક્ષમ કારીગર છું, આ કાર્યક્ષમ કારીગર નથી, આના કરતા એ વધારે સારું ઉત્પાદન કરે છે, છતાં બંનેને પૈસા કેવા મળે છે? સરખા મળે છે. તો અહીંયા ધ્યાન રાખજો કે ભાઈ ઉત્પાદન પડતર પર અસર પડે છે, વેચાણ કિંમત નક્કી કરવામાં મુશ્કેલી સર્જાય છે. હા, બીજી તરફ એની ગુણવત્તા જળવાય, બધી વાત સાચી છે, પણ આ બધા પ્રોબ્લેમ્સ પણ એના ઉદ્ભવે છે જે આપણા ગેરફાયદા સમાન છે. આ વાત થઈ સમય વેતન પ્રથાની. બેટા નવું બોર્ડ મૂકો ને, બરાબર. હવે બીજી વાત આવે છે કાર્ય વેતન પ્રથા. કાર્ય વેતન પ્રથામાં ખાસ ધ્યાન રાખજો, જે મજૂરી ચૂકવવાની છે એ સમયને આધારે નથી ચૂકવવાની, ઉત્પાદન એકમો, ઉત્પાદન એકમના આધારે ચૂકવવાની છે. પ્રશ્ન એ થાય કે ઉત્પાદન એકમના આધારે એટલે શું? તો એમાં એક નંગ ઉત્પાદન કરે તો માની લો 100 રૂપિયા એને મજૂરી ચૂકવવાની. પછી એ કામ જે કરે, 8 કલાક કરે, 6 કલાક કરે, 12 કલાક કરે, એનાથી અમને કોઈ મતલબ નથી. દિવસ દરમિયાન એને આવવાનું અને નંગનું ઉત્પાદન કરવાનું. એક નંગ બનાવે, લઈ જા 100 રૂપિયા. માની લો અહીંયા અ અને બ બે વ્યક્તિ લઈએ. અ દિવસ દરમિયાન 4 શર્ટનું ઉત્પાદન કરે છે અને બ 2 જ શર્ટનું ઉત્પાદન કરે છે. આ એના ઉત્પાદનના એકમ છે. અહીંયા નંગ દીઠ એને જે ભાવ ચૂકવવામાં આવે છે, નંગ દીઠ એનો જે ખર્ચ છે એ આપણે 100 રૂપિયા નક્કી કર્યો છે, તો આને 400 રૂપિયા મજૂરી મળશે. આને નંગ દીઠ એને પણ આપણે 100 જ રૂપિયા નક્કી કર્યા છે, તો એને 200 રૂપિયા મજૂરી ચૂકવવામાં આવશે. પછી ભલે ને આને 8 કલાકમાં મજૂરી ચૂકવી, 8 કલાક કામ કર્યું, અને આને પણ 8 કલાક જ કામ કર્યું છે. 8 કલાક કામ કર્યું, આને પણ 8 કલાક કામ કર્યું. 8 કલાક કામ કરીને આને 4 નંગ શર્ટ બનાવ્યા હોય તો એક નંગના 100 રૂપિયા પ્રમાણે એને 400 રૂપિયાની મજૂરી ચૂકવવામાં આવશે. જ્યારે અહીંયા આને 2 જ નંગનું ઉત્પાદન કર્યું છે તો નંગ દીઠ રૂપિયા 100 પ્રમાણે એને 200 રૂપિયા મજૂરી ચૂકવવામાં આવશે. હવે અહીંયા જોજો એના ફાયદા. મજૂરને ખબર છે હું જેટલું ઉત્પાદન વધારે કરીશ તેટલી મજૂરી એને વધારે મળશે. જેટલું ઉત્પાદન વધારે કરે એટલી મજૂરી એને વધારે મળવાની. જ્યાં સીધી વાત છે. આને 2 નંગ બનાવ્યા તો આને 200 રૂપિયા મળે, આને 4 નંગ બનાવ્યા તો એને 400 રૂપિયા મળ્યા. જેને કારણે એ વધુ ઉત્પાદન કરવા માટે પ્રેરિત થશે. વધુ સમય પણ એની અંદર આપશે અને ઝડપથી કાર્ય કરશે. ઉત્પાદન વધારે કરે તેટલી વધારે મજૂરી મળે.
વધુ ઉત્પાદન કરવા માટે પ્રેરિત થાય કે ભાઈ આજે હું 4 શર્ટ ને બદલે હેડો 5 શર્ટ બનાવું તો મને આજ 500 રૂપિયા મળશે, બરાબર. એ પોતાની જે કાર્યક્ષમતા છે એનો પૂરેપૂરો સમય એ ઉત્પાદન વિભાગને આપશે. માનો એની કાર્યક્ષમતા 8 કલાકની હશે તો 9 કે 10 કલાક પણ કામ કરવા પ્રેરિત થશે. કેમ? કારણ કે જેટલા નંગ વધારે બનશે એટલું એને વધારે મજૂરી મળશે. એટલે એક પ્રકારની આમ જોવા જાય તો લાલચ પણ કહી શકાય. લાલચની અંદર એ કામ કરશે, બરાબર. અથવા તો તે પોતાનું કામ ઝડપથી કેવી રીતે પૂરું થાય એ માટેના પ્રયત્નો કરશે. રિસેસ ઓછી ભોગવશે, ચા પીવા ઓછો સમય બેસશે, બરાબર છે. બીજા બધા જે આલતું ફાલતું કાર્યો હશે પડતા મૂકીને પહેલા ઉત્પાદન તરફ ધ્યાન આપશે કે આજે હાથ પડે મારે 2 નંગ વધારે થશે તો મારી મજૂરી વધશે. એટલે એ કામ કરવા માટે સતત એની અંદર ઇન્વોલ્વમેન્ટ રહેશે, જેને કારણે ઉત્પાદન વધે. ઉત્પાદન વધશે તો પ્રોડક્શન કોસ્ટ એટલે કે ઉત્પાદનની પડતર ઘટશે. કેમ? કારણ કે સ્થિર ખર્ચાઓ જે હશે ને, ઉત્પાદન દિવસ દરમિયાન 5 એકમ થાય કે 7 એકમ, સ્થિર ખર્ચ તો બદલાતો નથી. અને સ્થિર ખર્ચ બદલાતો નથી તેને પરિણામે જો ઉત્પાદન તે સમય દરમિયાન વધારે થાય તો તમને ખબર છે ઉત્પાદન પડતરમાં ઘટાડો થાય. ઉત્પાદન પડતર ઘટે તો તમે વેચાણ કિંમત બીજા હરીફો કરતા થોડીક નીચે રાખીને તમારો જોઈતો નફો પણ તમે પ્રાપ્ત કરી શકો છો. નફો પ્રાપ્ત કરીને કોમ્પિટિટર કરતા તમે ઓછા ભાવે વસ્તુ વેચી શકશો, બરોબર છે. તો ત્રીજો ફાયદો એ છે કે ઉત્પાદન પડતર ઘટશે. કેમ? કારણ કે સ્થિર ખર્ચ બદલાતો નથી. સ્થિર ખર્ચ તો તેનો તે જ રહેવાનો છે. ઉત્પાદન પડતર ઘટી જવાની કારણ કે સ્થિર ખર્ચ બદલાતો નથી. સ્થિર ખર્ચ જે છે એનો એ જ રહેવાનો છે. ઉત્પાદન પડતર ઘટશે એટલે નફો વ્યાજબી જાળવીને તમે વેચાણ કિંમત પણ ઘટાડી શકશો. વેચાણ કિંમતમાં જો તમે ઘટાડો કરી શકો તો હરીફો સામે તમે બાજી જીતી પણ શકો છો. તો આમ મજૂરોને ઉત્પાદનના એકમને આધારે જે વેતન ચૂકવાય એ કાર્ય વેતન પ્રથા છે. હવે એના ગેરફાયદા પણ છે. હા ભાઈ, એવું નથી હોતું કે દરેક વસ્તુઓ તમને ફાયદાકારક જ હોય, બધામાં કમાવાનું જ હોય, એવું નથી હોતું. એના ગેરફાયદા પણ છે. પહેલો ગેરફાયદો, ઉત્પાદન વધારે કરવા માટે એ ગુણવત્તામાં ધ્યાન નહીં આપે. એને તો વસ્તુ બની, એકમ તૈયાર થઈ ગયું અને એની મજૂરી મળી ગઈ, એમાં રસ છે, બરાબર. બીજું, ઉત્પાદન વધારવા તે ઉતાવળ કરશે. અને તમને ખબર છે કે ઉતાવળ કરો કોઈ બી વસ્તુમાં એટલે ક્યાંક તો ગડબડ થાય ન થાય. ઉત્પાદન વધારવા માટે ઉતાવળ કરો એટલે ગુણવત્તા જોખમાં આવવાની છે. ત્રીજું, યંત્ર પર ઘસારો વધશે કારણ કે તે યંત્રની પૂરતી કાળજી નહીં રાખી શકે. કાળજી રાખ્યા વગર ધડાધડ, એને તો હાથ પડે નંગ વધારે બને એમાં જ રસ હોય, એની મજૂરી વધે એમાં જ રસ હોય, બરાબર છે. એટલે એ ગુણવત્તા પર ધ્યાન નહીં આપે, ઉત્પાદન વધારવા માટે ઉતાવળ કરશે, યંત્ર પર તેને કારણે ઘસારો અથવા એનું મેન્ટેનન્સ વધશે. યંત્ર તૂટી જાય, કંઈક વસ્તુ બગડી જાય તો એને શું, એ તો શેઠે રિપેર કરાવવાનું હોય, એ તો ધડાધડ એનું કાર્ય કરતો જ જશે. એટલે એને કારણે યંત્ર પર ઘસારાનો દર વધી જશે. ઉત્પાદન વધારવા માટે ઉતાવળ કરશે એટલે ગુણવત્તા પણ જોખમાં હશે. તો આ પણ બધા જુદા જુદા તેના ગેરફાયદાઓ પણ છે. તો આમ આપણે કાર્ય વેતન પ્રથાની ફરીથી એકવાર સહેજ વાત કરી લઈએ, જેને સમય જોડે કોઈ લેવા દેવા નથી. પેલું સમય સાથે હતું. સમય સવારથી આવવાનું ને હા સુધી બેવાનું, એની ફિક્સ જ મજૂરીની રકમ બદલાય નહીં. એવો હોશિયાર માણસ હોય કે નબળો, ઉત્પાદન કરે કે ના કરે, એને એની મજૂરી મળી જાય. અહીંયા ઉત્પાદન સાથે સીધો સંબંધ છે. જેટલા એકમોનું ઉત્પાદન કરશે એટલી એને વધારે મજૂરી મળશે. વધારે મજૂરી લેવા માટે ઉતાવળ પણ કરી શકે, એની ગુણવત્તા બી જોખમાઈ શકશે. 4 એકમ બનાવશે તો 400 રૂપિયા, 2 એકમ બનાવશે તો 200 રૂપિયા, અને આખો દાડો બેહી રહેશે, એક એકમ નહીં બનાવતી અને 1 રૂપિયો નહીં મળે.
તો કાર્ય વેતન પ્રથામાં તમે જુઓ તો એના ફાયદા પણ છે અને એના ગેરફાયદા પણ છે. આમ અહીંયા આપણે બીજી પદ્ધતિ પૂરી કરી. બેટા ત્રીજું બોર્ડ લેવાનું છે. હવે આપણે વાત કરીએ છીએ ઉત્તેજનાત્મક પદ્ધતિઓ. એમાં સૌથી પહેલા હેલ્સી નામના વ્યક્તિ જે 1891 સાલ 1891 વર્ષ એ અમેરિકાની અંદર હતા. અમેરિકા. કદાચ તમને એમસીક્યુમાં એમનું વર્ષ પૂછાય કે હેલ્સી આ યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરી હતી? 1891માં. ક્યાં? અમેરિકાની અંદર. હેલ્સી નામના વ્યક્તિએ ઉત્તેજનાત્મક વેતન પ્રથાની વાત કરી. હવે ઉત્તેજનાત્મક વેતન પ્રથા હેલ્સી યોજનામાં એમણે કંઈક આવી વાત કરી કે ભાઈ એની જે અર્નિંગ છે, એની જે મજૂરી છે, એને લીધેલો સમય તો ખરો જ અને એનો વેતન દર જે હોય તે તો તમને આપવાના જ. પણ કેટલાક કર્મચારીઓ જે હોશિયાર છે, મજૂરો, અહીંયા કર્મચારી બોલું કે મજૂર બંનેનો અર્થ એક જ થાય. હું બી એક પ્રકારનો કર્મચારી જ, હું બી મજૂર જ કહેવાઉં સાદી ભાષામાં. પણ મારા માટે એ લોકો મજૂરી શબ્દ ના વાપરે, પગાર શબ્દ વાપરે. પણ વાત તો છેલ્લે એકની એક જ છે કે ભાઈ એને જે ટાઈમ છે એ પ્રમાણે એને એનો જે રેટ છે તો મળવો જોઈએ. વત્તા જે કારીગરો હોશિયાર છે, કુશળ છે, એ લોકો જે ઝડપથી કામ કરે છે તો એમણે જે ટાઈમ સેવડ કર્યો, સેવડ એટલે બચાવેલો સમય છે, એ બચાવેલા સમયની જે મજૂરી છે એના 50% પ્રમાણે એમને જે એક વધારાની રકમ ચૂકવાય એ વધારાની રકમને એમણે બોનસ તરત આપવાની વાત કરી. આમ તો આ ચેપ્ટર થોડું સૂત્ર પર બી આધારિત છે. તમારે આ સૂત્રને ધ્યાનથી સમજવાનું છે. હા, કદાચ એવું બને કે દાખલા ના બી પૂછે પણ આમાંથી થિયરીનો એક ક્વેશ્ચન તો દર વખતે આવે ને આવે જ છે. એટલે કન્ફર્મ તમારો 1 માર્ક અથવા 2 માર્ક તમને આમાંથી મળવાના જ છે. એ બાબત નક્કી છે દીકરાઓ, ધ્યાન રાખજો. હેલ્સી યોજનાને આપણે ધ્યાનથી સમજીએ. માની લો કાર્ય સમય 8 કલાક નક્કી કરવામાં આવ્યો. કાર્ય સમય દર એટલે કે એની મજૂરી 1 કલાકના 50 રૂપિયા નક્કી કરવામાં આવી. અહીંયા પહેલો એ વ્યક્તિ છે એ 8 કલાકમાં કામ પૂરું કરે છે. 8 કલાકમાં તેનું કામ પૂર્ણ કરે છે. બીજાને 8 કલાકમાં કાર્ય પૂર્ણ થતું નથી. અને ત્રીજો કારીગર છે, આ જ કામ 6 કલાકમાં પૂર્ણ કરે છે. તો આ દરેક વ્યક્તિને કેટલી મજૂરી ચૂકવાય એ બાબત આપણે ધ્યાનથી સમજીએ છીએ. માન લો પહેલો અ વ્યક્તિ છે, એનું અર્નિંગ કેટલું? તો ટાઈમ ઇન્ટુ રેટ. કેટલા કલાકમાં કામ પૂરું કર્યું? 8 કલાક. તો એને 8 કલાક કામ કર્યું, કલાકનો દર 50 રૂપિયા છે, એને 400 રૂપિયા આપી દો. વાત પૂરી થઈ. 8 કલાક કામ કરવાનું હતું, 8 કલાક કામ કર્યું છે, કલાકના 50 રૂપિયા પ્રમાણે 400 રૂપિયા આપવા. બીજો, આ અ કારીગરની વાત હતી. હવે બ કારીગરનું અર્નિંગ કેટલું? ભલે ને 8 કલાકમાં કામ પૂરું નથી કર્યું,
પણ મજૂરોના કાયદાઓને આધારે કામ પૂરું થાય કે ના થાય, 8 કલાક તો બેઠો છે એટલે એને 8 કલાક પ્રમાણે 50 રૂપિયા લેખે એને 400 રૂપિયા તો મજૂરી ચૂકવવી જ પડશે. મજૂર સંગઠનો અને મજૂરોના કાયદાઓ આ બાબતમાં આપણને નડે છે. હા, ત્રીજી વ્યક્તિ સી ને કેટલું અર્નિંગ? તો સમય ગુણ્યા એનો રેટ. આમ જોવા જાવ તો એને આ કામ 6 કલાકમાં જ કર્યું છે, તો કાયદેસર એને 6 કલાક પ્રમાણે 50 રૂપિયા એમ 300 રૂપિયાની મજૂરી થાય છે ને થાય. હવે આ માણસ હોશિયાર છે, કુશળ છે. જે લોકો 8 કલાકમાં કામ કરે છે, ઘણા તો 8 કલાકમાં એ કામ પૂરું નથી કરી શકતા, એની સામે આ માણસે 6 કલાકમાં કામ પૂરું કર્યું. તો 8 કલાકની જગ્યાએ એને 6 કલાકમાં કામ પૂરું કર્યું. સંસ્થાના 2 કલાક બચાવ્યા છે. 2 કલાક બચાવવાને કારણે સંસ્થાએ એને 2 કલાકની મજૂરી ઓછી ચૂકવવાની થશે. 2 કલાકના સ્થિર ખર્ચાઓમાં ઘટાડો થશે. તો આ બધા પરિણામે સંસ્થાને ફાયદો થશે. સંસ્થાને જે ફાયદો થયો, હેલ્સીએ કીધું કે ભાઈ આ ફાયદો કરાવનાર તો કોણ છે? મજૂર છે ને. તો સંસ્થાને જે ફાયદો કરાયો એના 50% રકમ એ મજૂરને મજૂરી તરીકે, પણ એને મજૂરી શબ્દ વાપરવાને બદલે એને બોનસ તરીકે આપવાની વાત કરી. તો સમજો વત્તા એને 50% બીજા વધારાના મળશે. શેના વધારાના? ટાઈમ સેવ્ડ ઇન્ટુ રેટ. ટાઈમ સેવ્ડ એટલે બચાવેલ સમય. તો અહીંયા 50%. 8 કલાકની સામે એને આ કામ 6 કલાકમાં પૂરું કર્યું. સંસ્થાના 2 કલાક બચાવ્યા. 2 કલાક 50 રૂપિયા પ્રમાણે જો સંસ્થા એને ચૂકવવાના હોત તો એને 100 રૂપિયા બીજા આપવા પડત, જેમ આ લોકોને 400 ચૂકવ્યા એમ. પણ આને 300 રૂપિયા વત્તા અહીંયા આગળ એને બોનસ આપવામાં આવશે. 6 કલાક કામ કર્યું તો 50 દુ 100, 100 ના 50%, એટલે બીજા 50 રૂપિયા એને એક્સ્ટ્રા બોનસ તરીકે મળશે. મતલબ એને 6 કલાકના 350 રૂપિયા મળશે. હવે એ મજૂર કરશે શું? આ કામ એને 6 કલાકમાં પૂરું કર્યું, એની પાસે હજી કામ કરવાના 2 કલાક બચ્યા છે. તો એ 2 કલાક બેસી નહીં રે, બીજે જઈને ક્યાંક ઓવરટાઈમ કરી આવશે. આ જ સંસ્થામાં ઓવરટાઈમ કરશે, અથવા આ સંસ્થામાં કામ નહીં હોય તો બીજી સંસ્થામાં જઈને બીજા 2 કલાક કામ કરીને, માન લો ત્યાં બી એને 50 રૂપિયા મળતા હશે, તો 2 કલાકના એને બીજા 100 રૂપિયા કમાવાનો એને ચાન્સ મળશે. તો આખી વાત તમે ધ્યાનથી સમજો. ઘણા મને આવું પૂછે છે કે સાહેબ 6 કલાક કામ કરીને તો 350 જ લીધા, એ 8 કલાક કામ કરીને 400 લઈને ગયો હોત તો? વાત સાચી છે, પણ આ મજૂર હોશિયાર છે. તમે ધ્યાન રાખો, કામ અહીંયા ઝડપથી પૂરું કર્યું છે. 2 કલાક બચાયા છે. 2 કલાક જે બચાયા છે એનો બેનિફિટ એને સંસ્થા પાસેથી 50% રકમ તો લીધી છે. એટલે 6 કલાકના 300 ની જગ્યાએ 350 મળ્યા, અને 2 કલાક જે બચ્યા એ 2 કલાક કાં તો અહીંયા ઓવરટાઈમ કરી લેશે અથવા બીજી સંસ્થામાં એ જઈને કામ કરી શકશે. આમ એને કમાવવાનો વધુ ચાન્સ મળી શકશે. હવે અહીંયા ધ્યાનથી સમજીએ, સંસ્થાને આના કયા કયા ફાયદા થાય છે. તો મજૂરને 1 નંબર, મજૂરને ઝડપથી કાર્ય કરવાનું પૂરતું વળતર વત્તા તેને બોનસ પ્રાપ્ત થાય છે. કાર્ય વેતન અને સમય વેતન પ્રથામાં બોનસ નહોતું મળતું, અહીંયા એને બોનસ પ્રાપ્ત થાય છે. વત્તા બીજું, ઓવરટાઈમ વધેલો સમય ઓવરટાઈમ કરીને તે વધુ કમાણી પ્રાપ્ત કરી શકે છે. આ ગણતરી
પ્રમાણમાં સરળ છે, એટલે પોતાની મજૂરીની ગણતરી પણ એ સરળતાથી સમજી શકે છે. મજૂર ઝડપથી કાર્ય કરવાનું, એને પૂરતું વળતર મળે છે, એની કુશળતા સાબિત થાય છે. કુશળ કારીગર છે એટલે એ બીજા મજૂરો કરતા એ વધુ કામ કરી એ જ સમયમાં તે વધુ મજૂરી પ્રાપ્ત કરી શકે છે. તે બાબત એના માટે બહુ મહત્વની છે. એને બીજે જઈને કામ કરવા માટે વધારાનો સમય પણ એની પાસે જે બચાવેલો સમય છે એ સમયનું પણ એ વધારાનું વળતર મેળવી શકે છે, અને આ ગણતરી પ્રમાણમાં એના માટે સરળ છે. હવે એના ગેરફાયદા પણ છે. ગેરફાયદા કઈ રીતે? પેલાની જેમ સમય બચાવવા ઝડપથી કાર્ય કરશે. ઝડપથી કાર્ય કરશે એટલે ગુણવત્તા પર અસર થશે. ગુણવત્તામાં તેનું જોખમ પેદા થશે. યાંત્રીકરણ પર ઘસારો વધશે. આ બધા એના ગેરફાયદાઓ પણ છે. તો જેને કારણે સમય બચાવવા, ઝડપથી કાર્ય કરવું, ગુણવત્તા જોખમાવી, ઘસારો વધુ થાય, આ બધા પરિણામે પાછી ઉત્પાદન પડતર તો વધે જ છે. તો ઉત્પાદન પડતર વધવાને કારણે વેચાણ કિંમત અને નફા પર તેની સીધી અસર પડે છે. તો આ બાબત પણ તમારે ધ્યાન રાખવી જોઈએ. ફરી 2 મિનિટ જરા ધ્યાનથી સમજી લો. હેલ્સી નામના વ્યક્તિએ શું કીધું કે ભાઈ એનું જે અર્નિંગ છે એ તો એને મળવું જ જોઈએ, વત્તા એને બચાવેલા સમયમાં એને બોનસ પણ મળવું જોઈએ. તો બોનસ કઈ રીતે? જે સમય તેને બચાવ્યો તે સમયના 50% પ્રમાણે તેને બોનસ પણ મળવું જોઈએ. તો આપણે 3 પરિસ્થિતિનો અભ્યાસ કર્યો કે ભાઈ એની જોડે કાર્ય સમય 8 કલાકમાં કામ પૂરું કરવાનું કીધું હતું. 8 કલાકમાં કામ કરે તો શું? 8 કલાકમાં કાર્ય પૂર્ણ ન થાય તો પણ શું? તો જો આ પણ એક ગેરફાયદો થયો. 8 કલાકમાં એ કાર્ય પૂર્ણ નથી કરતો તો પણ આપણે મજૂર સંગઠનો અને એના કાયદા પ્રમાણે એને 8 કલાક તો કામ કર્યું જ છે, માટે એને પૂરતું 8 કલાકનું વેતન તો ચૂકવવું જ પડે છે. બેટા સ્લાઇડ ખાલી બદલી જાય છે. ચાલો હવે રોવેન યોજના. રોવેન નામનો વ્યક્તિ 1895 સાલ ગ્લાસ્કો શહેરની અંદર એનો જન્મ થયેલો. આ વ્યક્તિએ પણ ઉત્તેજિત કાર્ય વેતન પ્રથા એમણે આપી. પહેલા આપણે એમનું સમીકરણ સમજીએ, એનું અર્નિંગ. ટાઈમ ટેકન ઇન્ટુ એનો રેટ. ભાઈ આ તો એને મળે જ, વત્તા એને બોનસ પણ મળે. ટાઈમ સેવ્ડ upon time allotted into any wages. આ બાબતને પણ આપણે શાંતિથી ધ્યાનપૂર્વક સમજીએ છીએ. માની લો કાર્ય સમય 10 કલાક નક્કી કરવામાં આવ્યો. 10 કલાકમાં આ કાર્ય કરવાનું. દર 1 કલાકના 50 રૂપિયા આપવામાં આવશે. 50 રૂપિયા 1 કલાક કામ કરો તો. હવે 3 વ્યક્તિઓને લઈએ. પહેલો વ્યક્તિ 10 કલાકમાં કામ કરે. બીજો વ્યક્તિ 10 કલાકમાં કાર્ય
પૂર્ણ ન કરે. ત્રીજો વ્યક્તિ 8 કલાકમાં કાર્ય પૂર્ણ કરે. અને હજી એક ચોથો વ્યક્તિ પણ આપણે લઈએ થોડી ડીપમાં સમજવા માટે. 6 કલાકમાં કાર્ય પૂર્ણ કરે. તો હવે આને મજૂરી કઈ રીતે ચૂકવવી? પહેલો, કેટલા કલાકમાં કામ પૂર્ણ કરે? 10 કલાક. તો એનું અર્નિંગ T into R. 10 કલાક 50 રૂપિયા, લઈ જા ભાઈ 500. કોઈ ચિંતા નહીં. આમ તો આ જોવા જાવ તો સમય વેતન પ્રથા જ થઈ. 10 કલાક નક્કી કર્યા હતા, 10 કલાક કામ કર્યું, કલાકના રૂપિયા 50, 500 રૂપિયા આપ્યા. બીજો બીમાં પણ ભલે ને એને 10 કલાકમાં કામ પૂર્ણ નથી કર્યું, પણ આગળ વાત થઈ મજૂર સંગઠનો, મજૂરના કાયદાઓ, અને એ બધાને આધારે આપણે એને ભાઈ 10 કલાક કામ તો કર્યું જ છે, ભલે પૂરું નથી કર્યું પણ 10 કલાક તો બેઠો જ તો ને, એટલે એને 10 કલાકના 50 રૂપિયા પ્રમાણે એને બી 500 આપવાના. હવે ત્રીજાને શું આપવાનું? તો એનું અર્નિંગ ટાઈમ ઇન્ટુ રેટ. ભાઈ 8 કલાક કામ કર્યું તો 8 કલાકના 50 રૂપિયા પ્રમાણે એને 400 રૂપિયા તો આપવાના છે. વત્તા આ છે એનું બોનસ કહેવાય. રોવેને ખાલી બોનસની ગણતરીમાં જ ફેરફાર કર્યો છે. રોવેન અને હેલ્સી બંનેમાં વાત તો બોનસની જ છે, પણ જે બોનસ ગણવાનું એ કઈ રીતે ગણવાનું, બસ એ બે બાબતોનો અહીંયા ડિફરન્સ પેદા થયો છે. બોનસ આ રીતે ગણવાનું છે. એનો ટાઈમ સેવડ, બચાવેલ સમય, અપન ટાઈમ એલોટેડ, ભાઈ નક્કી શું થયું હતું, ઇન્ટુ એની જે વેજીસ છે, મજૂરી જે એને ચૂકવવા પાત્ર બને છે તે. તો સમજો, નક્કી થયું તું કામ 10 કલાકમાં કરવાનું, એને 8 કલાકમાં કામ કર્યું. મતલબ એ થયો એને એના 2 કલાક બચાવ્યા. 2 કલાક બચાવ્યા કેટલા કલાકમાંથી? નક્કી થયું તું 10 કલાકમાંથી, અને ગુણ્યા એની જે 8 કલાક પ્રમાણે મજૂરી થઈ હતી કેટલી? 400. તો અહીંયા 400 રૂપિયા વધતા જો 10 અહીંયાથી કટ થાય, 40 ગુણ્યા 2 80, એને 480 રૂપિયા પ્રાપ્ત થાય છે. ચિંતા ના કરતા, પરીક્ષામાં બી જો કદાચ આવો નાનો અમથો દાખલો પૂછશે તો પોઈન્ટમાં કોઈ રકમ નહીં આવે, એવી રકમ જ સેટ કરી હશે કે તમને એનો જવાબ ફટાફટ તમે ઇઝીલી ગણી શકો, અને વગર કેલ્ક્યુલેટરથી આ રીતે છેદ ઉડાડીને. હા, તમને એનું સૂત્ર યાદ રાખવું પડશે. સૂત્ર જો યાદ હશે તો તમે એની મજૂરી ગણવામાં તમને ખૂબ સરળતા રહેશે. અહીંયા એને 480 રૂપિયા મળશે. હવે ડી ની વાત કરીએ તો ડી આ જ કામ 6 કલાકમાં કરે છે, તો ટાઈમ ઇન્ટુ રેટ. 6 કલાકના 50 રૂપિયા પ્રમાણે એની મજૂરી 300 રૂપિયા તો થાય ને થાય. 300 રૂપિયા તો એને મળવાના જ છે. વત્તા બોનસ કેટલું? ટાઈમ સેવડ, બચાવેલો સમય, અપોન ટાઈમ એલોટેડ, ઇન્ટુ એની વેજીસ એટલે થતી મજૂરી. તો ટાઈમ સેવડ નક્કી કેટલા કલાક થયું હતું? 10 કલાક. કેટલા કલાકમાં કામ કર્યું? 6 કલાકમાં. કેટલા કલાક બચાવ્યા? 4. 4 કલાક બચાવ્યા. નક્કી કેટલા કલાક થયા હતા? 10. અને એની મજૂરી બને છે 300. 1 0 અહીંયાથી કટ કર્યો, 1 0 અહીંયાથી કટ કર્યો, 30 ચોક 120. તો અહીંયા એને 420 રૂપિયા મળે. હવે આ ગણતરીથી એક બાબત બહુ સ્પષ્ટ થાય છે. જો આને 2 કલાક બચાવ્યા,
8 કલાકમાં કામ પૂરું કર્યું તો એને 480 રૂપિયા મજૂરી મળી. આણે 6 કલાકમાં કામ કર્યું, સંસ્થાના 4 કલાક બચાવ્યા તો એને મજૂરી આના કરતા ઓછી મળી. સાલું આવું કેમ થયું? જેમ સમય બચાવે મજૂરી તો વધતી જવી જોઈએ. પણ અહીંયા આગળ આ સૌથી મોટો એનો ગેરફાયદો છે. જો સમય 40% થી લઈને 60% વચ્ચે જો બચાવવામાં આવે તો મજૂરીમાં કોઈ ફેર પડતો નથી, અને 60% કરતા વધુ સમય બચાવો ને તો એને પ્રમાણમાં મજૂરી ઓછી મળે છે. હવે આ જે ગણતરી છે એ થોડી ક્રિટિકલ છે સમજવા માટે. મજૂરને આ બાબત સમજાવી એ આપણા માટે ડિફિકલ્ટ છે. હા, એને ફાયદો ક્યાં થાય એ ખરું કે ભાઈ આને 2 કલાક બચાય તો બીજે જઈને બીજો 2 કલાક કમાઈ આવી જાય. આને 4 કલાક બચાય તો બીજે જઈને 4 કલાક કામ કરી આવે. પણ હા, આને બીજે 4 કલાક બાજુ કામ મળવું જોઈએ તો ફાયદો થાય. પણ બીજે જો એને કામ મળે નહીં તો એને ફાયદો થતો નથી. આમ આ ગણતરી પ્રમાણમાં સરળ નથી મજૂરોને સમજાવવા માટે, પણ આ બાબત ટેકનિકલી ખાસ ધ્યાન રાખજો. હા, 40%થી ઓછો સમય બચાવે તો ફાયદો છે. 40 થી 60% વચ્ચે સમય બચાવે તો મજૂરીમાં બહુ ફાયદો ફરક પડતો નથી. અને 60% કરતા જો વધારે સમય બચાવવા જશે ને તેને ધંધામાં નુકસાન, એને એની મજૂરીમાં નુકસાન જ થાય છે. હવે આ ઉપરાંત બીજી 2 નાની નાની પદ્ધતિઓ આપણે ધ્યાનથી થોડી સમજીએ. બેટા બોર્ડ સેટ બદલવાનું થશે. બેટા વાત કરીએ છીએ બીડો યોજના. આમ તો આ જે યોજના છે ને એ હેલ્સી યોજના પર જ આધારિત છે. હેલ્સી યોજના અને બીડો યોજનામાં કોઈ લાંબો ફરક નથી. બંનેની પદ્ધતિઓ અને સૂત્રો સરખા જ છે. તો પછી ફરક શું પડ્યો? ફરક અહીંયા એ છે, હેલ્સી યોજના એ કલાક પર આધારિત છે, જ્યારે બીડો યોજના એ મિનિટ પર આધારિત છે. બસ આટલો ફરક છે. હવે ઘણી વાર વ્યક્તિ એવું બી બચે ને કે 2 કલાક ને 10 મિનિટ બચાવી તો શું? તો શું બાકીની ઉપરની 10 મિનિટનું કામ ભૂલી જવાનું? 20 મિનિટ બચાવી તો શું? 40 મિનિટ બચાવી તો શું? 2 કલાકના 40 મિનિટ બચાવી તો શું? તો આ બધી જે પરિસ્થિતિ છે એ બીડો યોજનાની અંદર ખાલી આ તમારા નામ યાદ રાખવાનું છે. આમાંથી એક MCQ પૂછે છે, કઈ પદ્ધતિમાં મજૂરી મિનિટ ઉપર ગણવામાં આવે છે? આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે હારું બધામાં તો ક્યાંય મિનિટ શબ્દ આવ્યો નહોતો. પણ યાદ રાખવાનું, જે MCQમાં પૂછાય તોની આ વાત છે. ભૂતકાળમાં પૂછાયું કે નહીં મને ખબર નથી, પણ જો પૂછાય તો આ એક જ પદ્ધતિ એવી છે કે જે મિનિટ ઉપર આધારિત છે. વાત બધી હેલ્સીની, સૂત્ર બી હેલ્સીનું, બધી વાત હેલ્સી વાળી. પણ અહીંયા તમારે આ બધી જે ગણતરી કરવાની છે એ કલાકને બદલે શેના પર કરવાની છે? મિનિટ ઉપર કરવાની છે. હવે છેલ્લી વાત કરીએ, મેરિક. ત્રણ દર વેતન પદ્ધતિ. મેરિકની 3 દર વેતન પદ્ધતિ એણે કારીગરની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને આ કાર્ય કર્યું છે. એની કાર્યક્ષમતાને એણે 3 ભાગમાં વિભાજિત કરી છે. આ ટકાવારીમાં છે, તમારે યાદ રાખવાનું છે. જો તે તેની કાર્યક્ષમતાના
83% એટલે કે 83% કામ કરે તો એને પૂરેપૂરી મજૂરી ચૂકવવી. મતલબ જે મજૂરી થતી હોય એના 100% પૂરા. બીજો સ્લેબ આ રીતે છે. જો તેની કાર્યક્ષમતાના 83% થી લઈને 100% સુધીનું તે કામ પૂર્ણ કરે, 100% સુધીનું જે તે કામ પૂર્ણ કરે તો એને તેની મજૂરીના 110% વેતન ચૂકવવાનું. અને ત્રીજી પરિસ્થિતિમાં જો તે 100% થી વધુ કાર્ય કરે તો તેને 120% વેતન ચૂકવવાનું. આ ટકાવારી તમારે ધ્યાનમાં રાખવાની છે. એની કાર્યક્ષમતા પર આધારિત છે. બીડો યોજના મિનિટ પર આધારિત છે અને મેરિકની 3 દર વેતન પદ્ધતિ એની કાર્યક્ષમતા પર આધારિત છે. જો એમસીક્યુમાં પૂછે મિનિટ પર આધારિત કઈ, તો બીડો યોજના. કાર્યક્ષમતાની ટકાવારી પર આધારિત કઈ, તો એ મેરિકની 3 દર પદ્ધતિ. કયા કયા ટકા? 83%. આ ટકાવારી કઈ રીતે નક્કી થાય એ આપણને ખબર નથી. આ ટકાવારી નક્કી મેરિક નામના ગણિત શાસ્ત્રીએ કરેલી છે અને મજૂર સંગઠનનો માણસ હતો એટલે એને મજૂરીમાં પણ આ બાબતોની કંઈક વાત કરી છે. એને આ ટકાવારી કઈ રીતે નક્કી કરી એનો ક્યાંય કોઈ ખુલાસો નથી. એની કાર્યક્ષમતા જો 83% કામ પૂરું કરે, એને જે કામ સોંપ્યું હોય એના 83% કામ કરે તો એને પૂરેપૂરી મજૂરી આપી દેવાની. 83% થી લઈને 100% સુધી કામ કરે તો એને તેની મજૂરીના 110% આપવાના. અને જો તે 100% થી વધુ કાર્ય કરે તો આપણે એને 120% પૈસા આપવાના. બેટા 1 મિનિટ આ બોર્ડ ચેન્જ કરી આપો ને બીટુભાઈ. 1-2 મિનિટ બેટા. હજી એક યોજના આપણી બાકી રહી છે, ટેલર બિન દર યોજના. એના વિશે આપણે વાત કરવી છે. બીટુભાઈ, એક 2 મિનિટ બેટા. ભાઈ કઈક બોર્ડ માટે બેટા બોર્ડ. હા, જો હવે આપણી એક હજી પદ્ધતિ બાકી છે, ટેલરની ભિન્ન દર યોજના. આ પણ આમ જોવા જાવ તો ઉત્તેજનાત્મક પદ્ધતિ છે. આમાં એક પ્રમાણ નક્કી કરવામાં આવે છે કે ભાઈ 1 કલાકના 100 નંગ બનાવવાના. કોઈ પણ વ્યક્તિ સામાન્યતઃ 1 કલાક કામ કરે તો એને 100 નંગ બનાવવા પડે. એનો દર, જો તે 1 કલાક કામ કરે તો કલાકના એને 50 રૂપિયા આપવાના. અને સમય 8 કલાક કામ કરવા. હવે એમાં કન્ડિશન પહેલી, 8 કલાકથી
રોજ 8 કલાક કામ કરવાનું. હવે કન્ડિશન પહેલી, 8 કલાકથી જો ઓછું કામ કરે તો 80%. 8 કલાકથી વધુ કામ કરે 120%. અને 8 કલાક કામ કરે તો પૂર્ણ વેતન. આ 3 જુદી જુદી કન્ડિશનો એને એપ્લાય કરી છે. જો તમે 8 કલાકથી ઓછું કામ કરશો તો તમારી જે મજૂરી થતી હશે એના અમે તમને 80% જ આપીશું. જો તમારું કામ 8 કલાકથી વધુ કરશો તો અમે તમને 120% મજૂરી આપીશું. અને જો તમે 8 કલાક કામ કરશો તો અમે તમને પૂરેપૂરી મજૂરી આપીશું. હવે 3 વ્યક્તિ છે. નંબર 1, દિવસ દરમિયાન એને 800 એકમ બનાવે તો શું? નંબર 2, દિવસ દરમિયાન એ 900 એકમ બનાવે તો શું? અને દિવસ દરમિયાન તે 700 એકમ બનાવે તો શું? આમ જુદી જુદી 3 બાબતોનો સમાવેશ અહીંયા આગળ કરવામાં આવેલો છે. હવે માની લો આપણે પહેલો વ્યક્તિ છે. શું નક્કી થયું હતું? 1 કલાકમાં 100 નંગ બનાવવાના. જો તે 100 નંગ બનાવે તો આપણે એનું કામ 1 કલાકનું ગણવાનું. 100 નંગ બનાવે એનો મતલબ એને એનું કામ માત્ર 1 કલાક કર્યું છે તેમ સાબિત થાય. ચાલો, એ આજે કેટલા એકમ બનાવ્યા? 800 નંગ બનાવ્યા. 100 નંગ પ્રમાણે એના 1 કલાક ગણાય તો 800 એકમ પ્રમાણે એના કેટલા કલાક ગણાય? 800 ગુણ્યા 1/100, મતલબ એનું કામ 8 કલાકનું જ ગણાય. કઈ વાંધો નહીં, 8 કલાક કામ કર્યું. જો 8 કલાક કામ કરે તો પૂર્ણ વેતન. 1 કલાકનો ભાવ કેટલા રૂપિયા છે? 50. તો 800 ગુણ્યા 50 રૂપિયા 1 કલાકના ગણો તો એની મજૂરી 400 રૂપિયા એને ચૂકવવા. ડન, લઈ જા ભાઈ, તારા 400 રૂપિયા તને આપી દીધા. ચાલો બીજાની વાત કરીએ. બીજાએ કેટલા એકમ બનાવ્યા? 900. જો 100 નંગ બનાવે તો એનું કામ 1 કલાકનું ગણવાનું. એ નક્કી થયું છે ને પ્રમાણ. 1 કલાકમાં 100 નંગ બનાવવાના. 100 નંગ બને તો 1 કલાકનું કામ થાય. બી કેટલા એકમ બનાવે છે? 900 નંગ બનાવે છે. જો એ 900 નંગ બનાવે તો એનું કામ થયું કેટલા કલાકનું? 900 ગુણ્યા 1/100, મતલબ એને 9 કલાકનું કામ કર્યું છે એમ અહીંયા સાબિત થાય છે. 1 કલાકના કેટલા રૂપિયા છે? 50 રૂપિયા. 50 રૂપિયા ગુણ્યા 9 કલાક પ્રમાણે એને ચૂકવવાની થતી મજૂરી છે 450 રૂપિયા. પણ એને કામ સારું કર્યું, વધારે કામ કર્યું. વધુ કામ કરે તો વધુ વેતન અને ઓછું કામ કરે તો ઓછું વેતન કેનાર ટેલર ભિન્ન દર યોજનામાં એનો સમાવેશ થાય છે. જો તે 8 કલાકથી વધુ કામ કરે તો તેને તેની મજૂરી જે થઈ એના 120% રૂપિયા ચૂકવવાના. મતલબ 450 ગુણ્યા 120 100°. 10 અહીંયાથી કટ, 10 અહીંયાથી કટ, 45 બારા 540 રૂપિયાને ચૂકવવાના. ભલે એની મજૂરી 450 થાય છે પણ છતાં એને ચૂકવવાના આપણે 540 રૂપિયા. કેમ? કારણ કે એને સમય મર્યાદા 8 કલાકનું કામ 9 કલાકમાં કરી નાખ્યું. 8 કલાકમાં એને 9 કલાકનું પ્રોડક્શન કરી નાખ્યું છે. 100 એકમ વધારે બનાવ્યા છે. અહીંયા નંગ પ્રમાણે એનો કલાક ગણાય છે. ખરેખર કલાક જોડે કોઈ લેવા દેવા નથી. એને કેટલા નંગ બનાયા?
100 નંગ બનાવે એટલે એનું કામ 1 કલાકનું ગણવાનું. આવું કોણે કહ્યું? ટેલર નામના વ્યક્તિએ. 100 નંગ બનાવે એટલે 1 કલાક, એ જનરલ બાબત છે. આને 100 નંગમાં 1 કલાક જતો હોય, એને 900 નંગ બનાવ્યા, મતલબ એને 9 કલાકનું કામ કર્યું કહેવાય. પછી એને 7.5 કલાકમાં કર્યું કે 14 કલાકમાં કર્યું એનાથી કોઈ મતલબ નથી. અહીં તો 900 એકમ બન્યા, 100 એકમનો 1 કલાક, 900 એકમના કેટલા કલાક, માત્ર એને 9 કલાક પ્રમાણેની એને મજૂરી ચૂકવાઈ જાય. ત્રીજાએ 700 કલાકમાં કામ કર્યું. ભાઈ 100 નંગ બનાવવા હોય તો 1 કલાકનો સમય લાગે. આ ભાઈએ 700 નંગ બનાવ્યા છે, એ પ્રમાણે જો એનું કાર્ય ગણો તો કેટલા કલાકનું થાય? 700 ગુણ્યા 1 ભાગ્યા 100 બરાબર એનું કામ 7 કલાકનું થાય. કલાકનો મજૂરી દર 50 રૂપિયા છે, તો એને 350 રૂપિયા મજૂરી થાય. પણ તેણે તેના સમય કરતા ઓછું કામ કર્યું ને. 8 કલાક કામ કરવાનું હતું, પણ કામ એનું કેટલા કલાકનું થયું? 7 કલાક. જો તે 8 કલાકથી ઓછું કામ કરે તો એને એના 80% જ મજૂરી ચૂકવવાની. મતલબ 350 ના 80% પ્રમાણે તમે અહીંયા ગણો તો 280 રૂપિયા જ મજૂરી થાય. થવી જોઈએ કેટલી? 350. ચૂકવવા પાત્ર રકમ 350 હોવા છતાં તે મજૂરને કેટલી મજૂરી ચૂકવાશે? 280 રૂપિયા ચૂકવાશે. જ્યારે આ પરિસ્થિતિમાં એની થતી મજૂરી છે 450, છતાં એને 540 રૂપિયા ચૂકવવામાં આવશે. આને ટેલરની ભિન્ન દર યોજના તરીકે ઓળખવામાં આવે છે. જો તમે સમયસર કામ પૂરું કરો તો તમને પૂર્ણ મજૂરી, જેમ કે પેલા વ્યક્તિએ નંબર 1 કરી. જો તમે તમારા સમય કરતા વધુ ઉત્પાદન કરો છો, વધુ કલાક કામ કરો છો, બરાબર, તો તમને વધુ વેતન મળશે. અને જો તમે તમારા સમય કરતા ઓછું કામ કરશો, બરાબર, આપેલા સમયમાં, તો તમને ઓછી મજૂરી ચૂકવવામાં આવશે. આમ અહીંયા તમારે ટેલર ભિન્ન દર યોજના પણ પૂર્ણ થાય છે. બેટા નવું પેજ લઈએ. નાનો ટોપિક ઝડપથી પતાવી દઉં, બરાબર છે? જો બેટા, એક નાનો ટોપિક જે આની સાથે કનેક્ટેડ છે તે ટોપિકની આપણે સહેજ વાત કરી લઈએ. મજૂરની સાથે વાત આવે છે. મજૂર ફેરબદલી દર. મજૂર ફેરબદલી દર. હવે એને સમજીએ તો એને સમજવા માટે કુલ 3 પદ્ધતિઓ છે. એક, છૂટા થયેલ કામદારોને આધારે. નંબર 2, નવી નિમણૂક પદ્ધતિને આધારે. અને ત્રીજી, સંયુક્ત પદ્ધતિને આધારે. પદ્ધતિઓના તમારે નામ યાદ રાખવાના છે. મજૂર ફેરબદલી દરની આ જુદી જુદી 3 પદ્ધતિઓ છે. હવે થોડો એનો ડિટેલમાં અભ્યાસ કરીએ તો છૂટા થયેલા કામદારોને આધારે કઈ રીતે ગણી શકાય? છૂટા થયેલ કામદારને આધારે મજૂર ફેર બદલી દર. તો એનું સૂત્ર છે, વર્ષ દરમિયાન છૂટા થયેલ કર્મચારી છેદમાં
સરેરાશ કર્મચારી, કર્મચારી એટલે તમારે અહીંયા મજૂર જ સમજવાનો ભાઈ, અને એને ગુણ્યા 100. બીજું, નવી નિમણૂક પદ્ધતિને આધારે મજૂર ફેરબદલી દર. નવી નિમણૂક છેદમાં સરેરાશ કામદાર અથવા કર્મચારી ગુણ્યા 100. આ એનું સૂત્ર. અને ત્રીજું, સંયુક્ત પદ્ધતિને આધારે મજૂર ફેરબદલી દર. સદાયો સંયુક્ત એટલે બંને ભેગું. વર્ષ દરમિયાન છૂટા થયેલ કર્મચારી વત્તા નવી નિમણૂક છેદમાં સરેરાશ કર્મચારી આખાને ગુણ્યા 100. હવે માની લો કે એક કારખાનું છે, એમાં વર્ષ દરમિયાન છૂટા થયેલા કર્મચારીઓ 50. સરેરાશ કર્મચારી, સરેરાશ એટલે વર્ષ શરૂ થાય ત્યારે કેટલા હતા અને વર્ષ પૂરું થાય ત્યારે કેટલા હતા. માન લો શરૂ થયું ત્યારે 980 હતા અને પૂરું થયું ત્યારે 1020 હતા. તો સરેરાશ તો બેટા તમે નાનપણથી ભણતા આવજો કે ભાઈ પિતાની ઉંમર 45 વર્ષ હોય અને પુત્રની ઉંમર 15 વર્ષ હોય તો તમે શું કરતા, બેનો સરવાળો કરીને 2 વડે ભાગતા. તો સરેરાશ શોધવી હોય તો બીજું કશું નહીં, આ બેનો સરવાળો 980 વત્તા 1020 છેદમાં 2, મતલબ 2000 ભાગ્યા 2 કરો એટલે 1000 તમારી સરેરાશ કહેવાય. તો ભાગ્યા 1000 ગુણ્યા 100. એક 0 અહીંયાથી કટ, બીજો 0 અહીંયાથી કટ અને ત્રીજો 0 અહીંયાથી કટ. જવાબ ટકામાં આવે 5%. મતલબ શું થયો કે આ કારખાનામાં વર્ષ દરમિયાન જે કર્મચારીઓ છે અથવા જે કામદારો છે એના 5% કર્મચારીઓ કારખાનું છોડીને જતા રહે છે. બરોબર. આ દર જેટલો વધુ થાય એટલું ધંધાને નુકસાન છે, કારણ કે એની જગ્યાએ કામદારો નવા લાવવા પડે એટલે એમને તાલીમ આપવી પડે. તાલીમ આપ્યા પછી પણ પાછા રોકાશે કે કેમ, એ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે, એના ખર્ચા પણ વધે. આમ જેમ આ દર વધતો જાય એ ધંધા માટે નુકસાનકારક છે. બીજી વાત, વર્ષ દરમિયાન કેટલી નવી નિમણૂક, માન લો કે જે કામદારો જતા રહ્યા એની જગ્યાએ નવી જે ભરતી થઈ હોય એને આધારે આ ગણવામાં આવે. અને છેલ્લે જો સંયુક્ત પદ્ધતિ હોય તો બંનેનો સરવાળો કરવાનો અને એ કામદાર દર શોધવાનો. આ પણ મજૂરીને રિલેટેડ જ એક ભાગ છે. પછી કોઈ વાર પાછો સમય મળશે ત્યારે આની થોડી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ આ બાબતો સૂત્ર પર આધારિત છે. જો આમાંથી એમસીક્યુ પૂછાય તો તમારે આ સૂત્ર યાદ રાખવું પડે અને સૂત્રમાં કિંમત મૂકીને તમારે એનો ફટાફટ જવાબ શોધવાનો. અને અહીંયા આંકડા એવા જ આપવામાં આવશે કે તમે વગર કેલ્ક્યુલેટર ગણી શકો અને બને ત્યાં સુધી સંખ્યા પોઈન્ટમાં આવતી નહીં હોય. બરાબર બેટા, સ્ટોપ.